મુસ્લિમ સમાજ કચ્છ તરફથી એક આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા। જે આવેદન પત્રનો ખાસ મકસદ એ હતો કે હાલે પૂરા કચ્છના અંદર અને સાથે વનોરા ગામના અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યો તે ડિમોલેશન ને દબાણ તરીકે બતાવવામાં આવ્યો પૂરા કચ્છના અંદર, પણ હકીકત આ ન હતી। નિર્દોષ લોકોના કાયદેસરના મકાન કચ્છ વહીવટ તંત્રે તાનાશાહી રૂપે જે અંગ્રેજ લોકોએ કામ ન કરે એવા રીતે તોડી પાડવામાં આવ્યા હતા। જે 9 મકાન વહીવટ તંત્રે તોડ્યા હતા, તમામના કાગરો છે, તમામની લાલ બુકો છે, વેરાઓ છે, પોતો છે, લાઇટ બિલ છે, ખોટી રીતે ડીડીઓ અને પોલીસ 3ની મિલી ભગતથી આ મકાનો તોડવામાં આવ્યા હતા। અમે તમામ ડોક્યુમેન્ટ અને નોટિસો દીધી છે કલેક્ટર સાહેબને કે જરૂર પડશે તો હજી પણ આપશું, પણ ખોટી રીતે નિર્દોષ માણસોના મકાન તોડવા જો કરવામાં આવશે તો કચ્છ મુસ્લિમ સમાજ થાકી નહીં લે। અને જેવી રીતે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનોએ આહવાન કર્યો એવી રીતે અમે કચ્છ મુસ્લિમ સમાજ જેલ ભરો આંદોલનનું આહવાન કરશું। અમારા પાસે તમામ નોટિસો છે, જે નોટિસો છે તમે હું નકલ આપું છું, બધા મીડિયા વાળાને ખાસ બતાવજો। નોટિસોમાં અલગ તારીખો, અલગ સહીઓ અને અલગ સિક્કાઓ લાગેલા છે, તમને હું આપું છું। પછી પંચાયતે ઠેરાવ કર્યા છતાંય પંચાયત ઠેરાવ કરે પછી કોનું હાલે ગામમાં, તેમ છતાં ટીડીઓ અને આ તલાટીએ તાનાશાહી રૂપે પોલીસના કાફલા સાથે ગામમાં મકાનો તોડ્યા છે તાનાશાહીથી। આ લોકો સામે અમે હાઈકોર્ટમાં ગયા છીએ, હાઈકોર્ટે તેડો દીધો છે 30 તારીખના આવો જવાબ આપો। તો અમે કલેક્ટરને કહેવા માટે ગયા છીએ કે ભાઈ આ બંધો કરો, ખોટા નાટક, ડિમોલેશન વાળા ગરીબ માણસોના ઘરો, આ અડાણી જે પચાવી બેઠો છે દરિયામાં, આ જમીન ખાલી કરાવો, તમારા તાકાત હોય તો ગોચર ખાલી કરાવો। આ ગરીબ માણસના મકાનો 12x12 ના મકાન શું તોડો છો? એટલા માટે અમે આજે કચ્છ મુસ્લિમ તરફથી કીધો છે, કચ્છ મુસ્લિમ સમાજ તરફથી કે આ ડિમોલેશન નીતિ અમે સાખી નહીં લઈએ, બરાબર? અને જો તેમ છતાં અધિકારીઓ નહીં માને તો આગળ જતા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને કચ્છના વહીવટી તંત્રને એ શબ્દોમાં કહી દીધું છે કે જો આવી જ કાર્યવાહીઓ કરી હોય તો અમારું કઈ જીવવાનું પણ અર્થ નથી, અમે તમામ તૈયાર છીએ, તમે જેલમાં ભરી દો, અમે બધા તૈયાર છીએ। એક ને તમે કરી અને સિલેક્ટિવ કાર્યવાહી કરશો, તમે કયો આપણે કચ્છનું વિકાસી છીએ। આ તમે કહેતા કે બોર્ડર સરહદી વિસ્તાર, તો અડાણીને આપણે અહીંયા હજારો એકર જમીન આપી દીધી છે, ત્યાં કને હજારો મજૂરો છે જે ક્યાંથી આવે છે, ક્યાંથી છે, શું એની કોઈ પણ માહિતી નથી। આ શું સરહદી વિસ્તાર માટે નથી? અહીંયા ત્યારે નુકસાન નથી થતું, પણ ના, આ માટે એક શબ્દ નહીં બોલવામાં આવે, કેમ કે કાર્યવાહી મુસ્લિમ સમાજનું નામ આવે અને કરવી એટલે વાહવાઈ બટોરવા જેવી બાબત છે કે મુસ્લિમ સમાજ ઉપર કાર્યવાહી કરશું તો અમે સત્તામાં પડ્યા રહેશું, મુસ્લિમ સમાજ ઉપર કાર્યવાહી કરશું સમાજને એમને ખુશ કરવામાં કામયાબ થશું। પણ હું એ લોકોને કહીશ કે સમય બદલાશે, અમારો વિશ્વાસ છે સમય કદી કોઈનું એક નથી રહ્યું, ચાહે તમામ આક્રમણકારીઓ ગુજરાતમાં આવ્યા હોય કે દેશમાં આવ્યા હોય, આ સમય બદલાવશે। અને જો તમે પણ એ કરમને માનતા હો તો એ કરમને માનજો કે ખોટું કરશો તો ભોગવવું પડશે। અને હું કલેક્ટર સાહેબને પણ અહીંથી કહીશ કે કોઈકના મોહરા બનીને આવું કાર્ય ન કરજો, મહેરબાની કરીને। આ સરકાર છે અને એવા ભૂતકાળમાં આવી ગયા છે તત્કાલીન કલેક્ટર જે જેલોની હવા ખાઈ રહ્યા છે, ત્યારે સરકાર હાથ ઊંચા કરી લેશે। એટલે કાયદાકીય કાર્યવાહીમાં કોઈ પણ આપ ન ભોગ બનો। 30 તારીખના અમારા જે સ્ટે હતા એની ઉપર પણ હાઈકોર્ટે બોલાવ્યું છે। મહેરબાની કરી મારી તંત્ર પાસે એક જ વિનંતી છે કે સિલેક્ટિવ કાર્યવાહીને મૂકો અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવાનું મૂકો।